નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટના ડિફિકલ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ। બીજો પ્રશ્ન ડિફિકલ્ટીમાં હતો કે આપેલ પરિપથમાં 2 ઓહ્મના અવરોધમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે। આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર। તો 6 ઓહ્મના અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? આ 6 ઓહ્મમાંથી કેટલો થશે? મિત્રો, આ બંને અવરોધ શ્રેણી જોડાણમાં છે। શ્રેણી જોડાણમાં છે એનો મતલબ એમ થશે કે જો આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો આમાંથી પણ 2 એમ્પિયર પ્રવાહ પસાર થશે। હવે આમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય। હવે આ આખો અવરોધ કેટલો થશે? જો આ અવરોધ આના આખાનો સમતુલ્ય અવરોધ આ અવરોધ જેટલો હશે તો આ બંને સમાંતર જોડાણ થશે અને બંનેમાંથી સરખો પ્રવાહ પસાર થશે। તો આપણે પહેલાં આ બંનેનું સમતુલ્ય ગણીએ। 6 અને 3 કયા જોડાણમાં છે? તો કે ભાઈ 6 અને 3 છે એ સમાંતર જોડાણમાં છે। સમાંતર જોડાણમાં તો ઉપર ગુણાકાર નીચે સરવાળો, તો 6 તરી 18 ભાગ્યા 9 એટલે 2 થશે। આનો સમતુલ્ય કેટલો થશે? 2 ઓહ્મ થશે। 2 ઓહ્મ અને આ 1 ઓહ્મ એટલે ટોટલ કેટલા થશે? 3 ઓહ્મ। આ પણ 3 ઓહ્મ છે, આ પણ 3 ઓહ્મ છે। તો જેટલો પ્રવાહ આમાંથી પસાર થાય એટલો જ પ્રવાહ આમાંથી પસાર થશે। તો 2 ઓહ્મમાંથી કેટલો થાય છે એવું કીધું છે? 2 એમ્પિયર। તો આ શાખામાંથી પણ કેટલો? 2 થશે। અહીંયા 2 થશે, પરંતુ અહીંયા 2ના ભાગ પડશે। અહીંયા 2ના ભાગ પડશે। તો સમાંતર જોડાણમાં તમારે પ્રવાહના ભાગલાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે ભાઈ પ્રવાહના ભાગલાનું સૂત્ર આવું છે કે જેમાંથી તમારે મેળવવાનો છે, જેમાંથી પ્રવાહ મેળવવાનો છે, તમારે 6 ઓહ્મમાંથી મેળવો કે 3 ઓહ્મમાંથી મેળવો, તો તમારે આ સૂત્ર મૂકવું પડે, IR2/R1 + R2। આ એટલે કુલ પ્રવાહ થશે। R2 એટલે તમારે જેમાં મેળવવો છે એની વિરુદ્ધ બાજુનો। તો તમને મેળવવાનો શેમાં કીધો છે? 6 ઓહ્મમાંથી કીધો છે। તો 6 ઓહ્મમાં કીધો હોય તો R2 તમારે કેટલું લેવાનું? 3 લેવાનું। તો અહીંયા શું થશે? ટોટલ પ્રવાહ 2 એમ્પિયર છે, કેમ કે આમાંથી 2 થાય તો આમાંથી 2 થાય, કેમ કે આનો સમતુલ્ય 3 થાય ને આનો સમતુલ્ય પણ 3 થાય। તો આ ટોટલ પ્રવાહ 2 થશે। R2 કેટલા થશે? તો R2 કોને ગણવો? તો કે તમને જેનામાં તમારે મેળવવાનું છે એની વિરુદ્ધ બાજુનો, તો 6માંથી મેળવવાનું છે તો એની વિરુદ્ધ બાજુનો 3 છેદમાં બંનેનો સરવાળો 6 + 3 એટલે 6/9। 6/9 એટલે કેટલા થશે? 2/3 એમ્પિયર પ્રવાહ પસાર થશે, એટલે 2/3। આ તમારો આન્સર આવશે મિત્રો। ત્યાર પછી ચોથો પ્રશ્ન ડિફિકલ્ટીમાં હતો કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં સ્વિચ ઓન કરવામાં આવે અને થોડા સમય બાદ સ્વિચ ઓફ કરવામાં આવે તો બંધ લૂપમાં પ્રવાહ। મિત્રો, આ બંધ લૂપ છે તમારું। અહીંયા જ્યારે સ્વિચ ઓન કરીશું ત્યારે આમાંથી પ્રવાહ આ બાજુ પસાર થશે, આવી રીતે પ્રવાહ પસાર થશે, સમઘડી દિશામાં આમાંથી પ્રવાહ પસાર થશે। ત્યારે આમાં કઈ બાજુ પ્રવાહ પસાર થશે? તો કે ભાઈ આમાં જે દિશામાં પ્રવાહ પસાર થાય એની વિરુદ્ધ, એટલે કે અહીંયા એવી રીતે પ્રવાહ ઉત્પન્ન કરશે કે એનો વિરોધ થાય। એટલે વિરોધ ક્યારે થશે? તો કે ભાઈ સમાન દિશામાં પ્રવાહ હોય તો વિરોધ થાય, કે વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય તો કે ભાઈ વિરુદ્ધ દિશામાં હોય તો એનું શું થશે? અપાકર્ષણ થશે। ટૂંકમાં આ ગુચરાનું શું થશે? અપાકર્ષણ થશે। આપણને ખબર છે કે E = -dϕ/dt, એટલે કે જે પ્રેરણ શું કહેવાય, ચુંબકીય પ્રેરણ જેમાં ઉત્પન્ન થશે, જે પ્રવાહ ઉત્પન્ન થશે એનો વિરોધ કરતું ઉત્પન્ન થશે। તો આમાં શરૂઆતમાં આ દિશામાં પ્રવાહ હશે, જ્યારે સ્વિચ ઓન કરીશું ત્યારે આમાં પ્રવાહ કઈ બાજુ હશે? એની વિરુદ્ધ દિશામાં પ્રેરિત થતો પ્રવાહ વિરુદ્ધ બાજુ હોય છે। તો આમાં પ્રવાહ વિરુદ્ધ બાજુ હોય છે। વિરુદ્ધ બાજુ પ્રવાહ એટલે આ બાજુ, એને કઈ દિશા કહેવાશે? પહેલાં સમઘડી દિશામાં હશે। પહેલાં કઈ દિશામાં હશે? સમઘડી દિશામાં। અને જ્યારે સ્વિચ ઓફ કરશું ત્યારે પહેલાં જે કન્ડિશન એનાથી કેવી હશે? વિરુદ્ધ દિશા હશે। તો જ્યારે આ ઓન કરીએ ત્યારે આમાંથી આ બાજુ પ્રવાહ પસાર થાય, આમાં જે પ્રેરિત પ્રવાહ છે આનો શું કરશે? વિરોધ કરશે। તો વિરોધ ત્યારે કરે કે એ વિરુદ્ધ દિશામાં એમાં પ્રવાહ પ્રેરિત થાય। તો શરૂઆતમાં કેવો થશે? સમઘડી દિશામાં, અને પછી કેવો હશે? વિષમઘડી દિશામાં। એટલે આન્સર આવશે D, સમઘડી અને વિષમઘડી। ત્યાર પછી પાંચમો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો મિત્રો કે આપેલ વિદ્યુત પરિપથ માટે સમય અચળાંક અને સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય કેટલું થશે? સમય અચળાંક અને સંતૃપ્ત પ્રવાહનું મૂલ્ય કેટલું? સમય અચળાંક એટલે શું મિત્રો? તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ સમય અચળાંક, પાંચમો પ્રશ્ન છે, સમય અચળાંક τ L/R ઇક્વિવેલન્ટ, L/R। તો અહીંયા L કેટલું છે? તો કે ભાઈ L તમારું 2 છે, 2 ઓહ્મ। R ઇક્વિવેલન્ટ કેટલું છે? તો કે આ બંને, આ 8 અને આ 8 કયા જોડાણમાં? સમાંતર જોડાણમાં હોય તો આ બંનેનો સમતુલ્ય કેટલું થાય? 4। E4 આની સાથે કયા જોડાણમાં થશે? શ્રેણી જોડાણમાં। તો 4 ને 4 કેટલા થશે? 8। એટલે R ઇક્વિવેલન્ટ તમારું થશે 8। 2/4 એટલે 2/8 એટલે 1/4 એટલે 0.25 સેકન્ડ થશે। આ તમારો સમય અચળાંક મળી ગયો। સંતૃપ્ત પ્રવાહ તમને મેળવવાનું કહે તો I = V/R। Vનું મૂલ્ય કેટલું આપેલું છે? અહીંયા 6 વોલ્ટ આપેલું છે, છેદમાં R ઇક્વિવેલન્ટ લેવાનું, 6/8 એટલે કેટલા થશે?
3/4 થશે. 3/4 એટલે 0.75 એમ્પિયર. એકદમ સરળ છે. માત્ર તમારે LR પરિપથ હોય તો એના માટે સમય અચળાંકનું હંમેશા આ સૂત્ર મૂકવું અને સંતૃપ્ત પ્રવાહ એટલે એટલો પ્રવાહ પછી અચળ થઈ જાય એ સામાન્ય સૂત્ર I = V/R કરીને તમારે મેળવવાનું છે. ત્યાર પછી આગળ 8મો પ્રશ્ન ડિફિકલ્ટીમાં હતો મિત્રો. 8મો પ્રશ્ન જોઈ લઈએ કે 10⁻³ ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન 4 × 10⁷ વેગથી લંબ રૂપે દાખલ થાય છે. તો આ ઇલેક્ટ્રોનનો સ્પર્શીય પ્રવેગ કેટલો છે? મિત્રો જ્યારે પણ કેટલામો પ્રશ્ન છે? 8મો પ્રશ્ન છે મિત્રો. જ્યારે પણ દાખલા તરીકે આ રીતનું ચુંબકીય ક્ષેત્ર છે, જ્યારે આમાં કોઈ વિદ્યુતભાર જ્યારે એન્ટર થાય છે ત્યારે વર્તુળમય ગતિ કરશે. આપણને ખબર છે વર્તુળમય ગતિ શું કામ કરે? તો કે ભાઈ જે બાજુ એન્ટર થાય છે એને આ બાજુ બળ લાગે છે, એ બાજુ બળને કારણે એની દિશા બદલાય, ફરી આ બાજુ બળ લાગે. તો આમાં જે બળ લાગે એ કયું બળ હોય છે? કેન્દ્રગામી બળ હોય છે. કેન્દ્રગામી બળને કારણે પ્રવેગ કઈ બાજુ થશે? કેન્દ્રગામી. સ્પર્શીય પ્રવેગ કોઈ થશે? સ્પર્શીય પ્રવેગ કોઈ નહીં થાય. આ બાજુનો કોઈ પ્રવેગ જ નહીં હોય, આ બાજુનો કોઈ પ્રવેગ નહીં. બળ જે લાગશે એ કેન્દ્ર તરફ જ લાગશે. તો કેન્દ્રગામી બળ લાગે એના પરિણામે કેન્દ્રગામી પ્રવેગ હોય, સ્પર્શીય પ્રવેગ કોઈ હોય નહીં. આમાં તમને ખબર છે કે ભાઈ એની ગતિ ઉર્જામાં વધારો નથી થતો, એનું વેગમાન બદલાય કેમ કે દિશા બદલાય છે. તો ગતિ ઉર્જા તો એની હશે, એની જ રહેશે, એ આપણને પહેલેથી ખબર છે. જો સ્પર્શીય પ્રવેગ હોય તો એની ગતિ ઉર્જામાં વધારો થાય, પરંતુ અહીંયા કોઈ સ્પર્શીય પ્રવેગ હોતો નથી. બળ લાગે એ કેન્દ્રગામી બળ જ લાગે છે, પરિણામે કેન્દ્રગામી જ પ્રવેગ હોય, કોઈ સ્પર્શીય પ્રવેગ હોતો નથી. એટલે 8મામાં તમારો આન્સર આવશે સ્પર્શીય પ્રવેગ કેટલું હશે? 0 હશે. ત્યાર પછી 9મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં હતો મિત્રો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે R ત્રિજ્યાના વર્તુળમય વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે છે. આ R ત્રિજ્યાનું એક વર્તુળ છે અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે છે. આ વિસ્તારના P બિંદુએ V0 જેટલા વેગથી M દળનો અને Q વિદ્યુતભાર ધરાવતો કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દાખલ થાય છે. આ જે વર્તુળમય વિસ્તાર છે એમાં V0 જેટલા વેગથી Q વિદ્યુતભાર અને એ M દળ ધરાવે છે એ દાખલ થાય છે. તો દાખલ થાય છે. જો આ વેગ V0 એ OP સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થીટા ખૂણો બનાવતો હોય, આ જે દાખલ થવાનો વેગ છે એ OP સાથે થીટા ખૂણો બનાવે. હવે આપણને ખબર છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એટલે વર્તુળમય ગતિ કરશે. તો વર્તુળમય ગતિ એવી રીતે કરીએ, તમને એવું કીધું છે કે થીટા ખૂણો બનાવતો કણ કેન્દ્ર O માંથી પસાર થાય તે માટે V0નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? આ જે કણ છે અહીંયા આમ દાખલ થાય પછી આમ ગતિ કરીને O માંથી પસાર થાય તો આપણે V0નું મૂલ્ય મેળવવાનું છે. તો એના માટે મિત્રો બરાબર આપણે પહેલાં આકૃતિ બનાવીએ. 9મો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ આ તમારું વર્તુળ છે, આ કેન્દ્ર છે, આ ત્રિજ્યા તમને આપી દીધેલી છે, વર્તુળની ત્રિજ્યા છે R, વેગ V સાથે આવી રીતે એન્ટર થાય છે, આ ખૂણો તમને આપી દીધેલો છે થીટા. હવે તમારો કણ અહીંયા જ્યારે અહીંયા એન્ટર થશે ત્યારે આ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે, એના કારણે તમારો કણ આવી રીતે વર્તુળમય ગતિ કરશે. વર્તુળમય ગતિ કરશે તો વર્તુળમય ગતિ એવી રીતે કરશે, વર્તુળમય ગતિ એવી રીતે કરશે કે આ કેન્દ્ર O માંથી પસાર થાય. તો એ વર્તુળમય ગતિ કરે તો વર્તુળમય આપણે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો શું કહેવાય કે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. ચુંબકીય ક્ષેત્ર અંદરની જ દિશામાં છે, લંબરૂપે દાખલ થાય તો એના માટે સૂત્ર તમને ખબર છે કે R = mv/qb. આરનું મૂલ્ય તમને ખબર છે કે જે વર્તુળમય ગતિમાર્ગની ત્રિજ્યા છે આટલી થાય. M એટલે દળ, V એટલે વેગ, આપણે વેગ અહીંયા V0 લેવાનો છે, Q એટલે એનો વિદ્યુતભાર એ જ લેવાનો છે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ આપણને કેટલું આપેલું છે? ચુંબકીય ક્ષેત્ર પણ આપણને B આપેલું છે, ખાલી Vની જગ્યાએ V0. તો હવે આપણે મેળવવાનું છે R. R એટલે આ વર્તુળમય આ વર્તુળની ત્રિજ્યા નહીં, વર્તુળમય વિસ્તારની ત્રિજ્યા નહીં, એ વિસ્તારની ત્રિજ્યા તો આપણને કેપિટલ R આપેલી છે, પરંતુ જે આપણો ઇલેક્ટ્રોન, જે આપણો વિદ્યુતભાર છે એ વર્તુળમય ગતિ કરશે, એમના માટેની આપણે ત્રિજ્યા મેળવવાની છે. તો ધારો કે આપણે કોઈ પણ વર્તુળ લઈ લઈએ તો ત્રિજ્યા છે એ સપાટીને હંમેશા લંબ હોય, એવું ધોરણ 10ની અંદર આવી ગયું. તો અહીંયા ત્રિજ્યા દોરવા જાઉં તો એ આને લંબ થશે, આને લંબ થશે ત્રિજ્યા. બીજું અહીંયા દોરવા જાઉં તો એ પણ આને લંબ થશે. બીજું આપણે આ ખૂણો થીટા છે મિત્રો, બરાબર સમજો, આકૃતિ બરાબર સમજવા જેવી છે. અહીંયા જે આ ત્રિજ્યા છે એ આને લંબ છે. બીજું આને હું આ જે R ત્રિજ્યા છે એને હું લંબ દોરીશ તો આ બંને પરસ્પર લંબ અને આ બંને પરસ્પર લંબ બે બને છે. દાખલા તરીકે આ ત્રિજ્યા તમારી R થશે, એને લંબ આ. બીજું આપણે આપણી કેપિટલ R છે એને લંબ હું આ દોરું, એટલે આને લંબ આ અને આને લંબ આ. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા જ થાય, હંમેશા યાદ રાખજો. તો આ ખૂણો કેટલો થશે?
થીટા થશે, બરાબર સમજ પડે છે। જો એ ખૂણો થીટા થશે, આ ખૂણો થીટા હશે, તો આ આર છે, તો આ માપ કેટલું થશે? આ આર છે તો આ માપ આર કોસ થીટા। જો આ આર કોસ થીટા થશે તો એનું આ બાજુનું કેટલું થશે? આર સાઇન થીટા, એટલે આ માપ તમારું આર સાઇન થીટા થશે। હવે બીજું કે આટલું માપ આર સાઇન થીટા, તો અહીંયા તમે જે લંબ દોરશો આ બંને બાજુ તો સરખી થશે, આ પણ સ્મોલ આર થશે, આ પણ સ્મોલ આર થશે। આપણે તો સ્મોલ આરની કિંમત જ મેળવવાની છે। તો આટલું આર છે તો આટલું માપ કેટલું થાય? આર સાઇન થીટા। આટલું પણ કેટલું થશે? એટલું પણ આર સાઇન થીટા થશે। તો આપણને ખબર છે કે આર બરાબર શું થશે? 2r સાઇન થીટા થશે। સમજ પડે છે કેવી રીતે? કે ફરીથી એક વખત આકૃતિ દોરીને ફરીથી એક વખત મોટી આકૃતિ દોરીને તમને સમજ પાડું। આ વર્તુળમય છે, વર્તુળમય વિસ્તાર છે, અહીંયા એન્ટર થાય છે, એ અહીંથી આમ પસાર થાય છે, અહીંયા સ્પર્શક દોરીએ તો એ વર્તુળમય માર્ગની જે ત્રિજ્યા છે એ સ્પર્શકને હંમેશા લંબરૂપે હોય। બીજું અહીંયા પણ આ સ્પર્શકને આ લંબરૂપે જશે। બીજી વાત કરવાની છે કે ભાઈ આપણે જો આ ત્રિજ્યા દોરીએ, આ વિસ્તારની ત્રિજ્યા દોરીએ તો એ આની સાથે થીટા ખૂણો બનાવે એવું કીધું છે। હવે આ બંને પરસ્પર લંબ અને આ જે ત્રિજ્યા આર છે એને અહીંયા હું લંબ દોરું તો આ બંને પરસ્પર લંબ, આ બંને પરસ્પર લંબ, તો આના વચ્ચે જે ખૂણો હોય એ જ ખૂણો આ થીટા હોય। હવે આટલું માપ કેટલું થાય? તો કે આખું આર છે તો આટલું કેટલું થશે? અહીંયા આપણે લંબ દોર્યો છે તો આટલું કેટલું થશે? આરનું અડધું થશે। તો આવું કહી શકાય કે આપણે વર્તુળમય માર્ગની ત્રિજ્યાને આપણે આર કહીએ કે આ ત્રિજ્યાના વર્તુળમય માર્ગે કોણ કરશે? જો આ આર હશે તો આ આર કોસ થીટા, તો આ આર સાઇન થીટા, આ પણ આર સાઇન થીટા, આ પણ આર સાઇન થીટા, તો આખું કેટલું થશે? 2r સાઇન થીટા, જે આપણા વર્તુળમય માર્ગની ત્રિજ્યા છે। બરાબર સમજવા જેવું છે। ચાલો, તો આર બરાબર 2r સાઇન થીટા, તો આમાંથી સ્મોલ આરને કરતા બનાવો અને આ સૂત્રમાં કિંમત મૂકીએ તો સ્મોલ આર બરાબર શું થશે? r/2 સાઇન થીટા બરાબર mv0/qb। v0 ને કરતા બનાવે તો શું થશે? v0 આપણે મેળવવાનું છે એટલે r/2m સાઇન થીટા, r/2m સાઇન થીટા જે આપણા આન્સરમાં આપેલું છે, r/2m સાઇન થીટા 9માં r/2m સાઇન થીટા, સોરી r/2m સાઇન થીટા તમને રકમમાં આપેલું છે, એટલે આમાં જવાબ થશે qbr/2m સાઇન થીટા। બરાબર સમજી લેજો મિત્રો। એમ છતાં પણ ના સમજ પડે તો મને ફોન કરીને તમે આ આકૃતિ વિશે ગમે ત્યારે પૂછી શકો છો। ત્યાર પછી મિત્રો 13મો પ્રશ્ન છે કે એક આદર્શ દ્વિપરમાણવીય વાયુનું કદ, આ અગત્યનો શબ્દ છે, દ્વિપરમાણવીય વાયુનું કદ v1 અને દબાણ p1 છે। આ વાયુમાં દબાણ એ કદના સમપ્રમાણમાં બદલાય છે, દબાણ એ કદના સમપ્રમાણમાં બદલાય છે। 13મા પ્રશ્નનો આન્સર લખીએ કે ભાઈ દબાણ છે એ કદના સમપ્રમાણમાં છે। સપ્રમાણ તો દૂર કરવી હોય તો અચળાંક મૂકવો પડે, એટલે p બરાબર kb મૂકીએ, તેવી પ્રક્રિયા કરે છે। જો આ પ્રક્રિયામાં વાયુના અણુની આરએમએસ ઝડપ બમણી થતી હોય, એટલે કે બદલાઈને વાયુના અણુની આનું પ્રારંભિક v1 અને p1 છે, હવે એવી કોઈ પ્રક્રિયા થાય છે કે અણુની આરએમએસ ઝડપ બમણી થાય। હવે અણુની આરએમએસ ઝડપનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ કે vrms અંડરરૂટ બરાબર શું થશે? 3RT/m0। તો શરૂઆતમાં દબાણ p1, કદ v1 અને તાપમાન t1 હશે, અને અંતિમ સમયે દબાણ p2, કદ v2 અને તાપમાન t2 થતું હશે। તો આમાં શું પ્રોસેસ થશે કે ભાઈ જો આરએમએસ ઝડપ તમને બમણી થતી હોય તો તાપમાનમાં કંઈક ફેરફાર થશે। તો તાપમાનમાં કેટલો ફેરફાર થશે આપણે મેળવી લઈએ કે ભાઈ તમને તાપમાન વીઆરએમએસ ઝડપ તમને બમણી કીધી છે, તો અંશમાં લખીએ વીઆરએમએસ છેદમાં 2 ગુણ્યા વીઆરએમએસ બરાબર અહીંયા શું લખીશું તો કે ભાઈ 3r ને m0 તો અચળ છે, તો આ બાજુ ખાલી તાપમાન જ આવશે। તો શરૂઆતનું તાપમાન T1 હોય તો અંતિમ તાપમાન કેટલું થાય? T2 થાય। તો આપણે T2 મેળવી દઈએ તો વીઆરએમએસ કેન્સલ, અહીંયા શું કીધું? 1/2 બરાબર √T1/T2। અંતિમ સમયે કે જ્યારે વીઆરએમએસ બમણું થઈ જાય છે, ત્યારે વીઆરએમએસ બમણું થઈ જાય ત્યારે તાપમાન કેટલું થાય, એટલે કે T2 કેટલું થઈ જાય જે આપણે મેળવી દઈએ। બંને બાજુ વર્ક કરીએ તો 1/4 બરાબર T1/T2। તો T2 બરાબર કેટલું થાય? 4T1। ચાલો, આટલું એક તમારું ક્લિયર થઈ ગયું કે T2 બરાબર 4T1 થશે ક્યારે? જ્યારે વીઆરએમએસ તમારું બમણું થાય ત્યારે। હવે આગળની વાત કરીએ થતી હોય તો આ પ્રક્રિયામાં વાયુને કેટલી ઉષ્મા આપવામાં આવે? મિત્રો, વાયુને જેટલી પણ ઉષ્મા આપવામાં આવે, ડેલ્ટા ક્યુ બરાબર જેટલી ઉષ્મા આપવામાં આવે એમાં થોડોક આંતરિક ઉર્જાનો ફેરફાર થાય અને થોડુંક કાર્ય થાય, બે વસ્તુ થાય। ચાલો હવે આપણે વાત કરીએ ડેલ્ટા યુ। ડેલ્ટા યુનું સૂત્ર મિત્ર તમને ખબર હોવી જોઈએ।
ડેલ્ટા યુનું સૂત્ર શું થશે તો કે ભાઈ મ્યુ સીવી ડેલ્ટા ટી, મ્યુ સીવી ડેલ્ટા ટી. કાર્ય શું થશે તો કે ભાઈ કાર્ય એટલે સંકલન પી ડીવી એટલે કાર્ય થશે. ચાલો મ્યુના મ્યુ, સીવી એટલે શું થાય તો કે અહીંયા તમને કયો વાયુ આપેલો છે, દ્વિપરમાણુય વાયુ છે. દ્વિપરમાણુય માટે સીવીનું મૂલ્ય કેટલું થશે 5r/2 થશે. દ્વિપરમાણુય માટે 5r/2. ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1, અંતિમ તાપમાન T2, પ્રારંભિક તાપમાન T1 પ્લસ અહીંની વાત કરીએ PdV મિત્રો, અહીંયા બરાબર જોજો કે તમારું કદ પહેલાં કેટલું હતું V1 અને વધીને કેટલું છે V2, તો આપણે સંકલન કરવું પડશે ક્યાંથી ક્યાં સુધી, V1 થી V2 સુધી. ચાલો હવે સંકલન V1 થી V2, Pની જગ્યાએ શું લખી શકાય, KV લખી શકાય, એટલે KV ઇન્ટુ DV. ચાલો હવે આપણે પહેલાં આનો વહીવટ કરી દઈએ પછી કિંમત મૂકીએ. તો અહીંયા આપણે સંકલન કરીએ અથવા તો અહીંયા જ કરી દઈએ નીચે. ચાલો તો V1 થી V2 Kને બહાર કાઢી લઈએ, V ઇન્ટુ DV. હવે શું થશે K ના K, V1 થી V2 એટલે આનું સંકલન શું થશે V²/2, ક્યાંથી ક્યાં સુધી V1 થી V2 સુધી. હવે આગળ કરીએ તો શું થશે V2² માઇનસ V1². બરાબર સમજો, થોડો કોમ્પ્લિકેટેડ દાખલો છે. અહીંયા મિત્રો આપણે લખવું હોય તો શું લખી શકીએ, P1 બરાબર KV1 લખી શકાય અને P2 બરાબર KV2 લખી શકાય. આનો આપણે ઉપયોગ કરવો પડશે અહીંયા. ચાલો હવે આને આગળ તરફ વધારીએ તો અહીંયા આખાના છેદમાં 2 KV2² એટલે KV2 ઇન્ટુ V2 માઇનસ આખી અંદર ગુણાય એટલે KV1² એટલે V1 ઇન્ટુ V1 સ્ક્વેર છે એટલે 2 વખત લખાય. ચાલો KV2 એટલે શું લખાશે તો કે ભાઈ KV2 એટલે P2 અને KV1 એટલે P1 લખાશે. તો આવું લખી શકાય P2V2 માઇનસ P1V1/2, P2V2 માઇનસ P1V1/2. કોના બરાબર, કાર્ય બરાબર. હવે આપણને ખબર છે કે ભાઈ PV બરાબર તો શું થાય મ્યુ RT, તો P2V2 બરાબર શું થશે મ્યુ RT2, એટલે આવું લખાશે મ્યુ RT2 માઇનસ P1V1 એટલે મ્યુ RT1/2. ચાલો આપણે આ કાર્યની ગણતરી કરીને અહીંયા સુધી લેવા, આને જેસેથી આ બાજુ લખી દઈએ મ્યુ 5r/2 T2 માઇનસ T1. સમજ પડે છે મિત્રો. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા T2 માઇનસ T1 બંનેમાં કોમન નીકળે તો એ કાઢી લે, મ્યુ R T2 માઇનસ T1/2 કોમન નીકળે છે. મ્યુ R આ આખું કેટલું થશે મ્યુ R T2 માઇનસ T1, તો એ આ આખું નીકળી જશે મ્યુ R T2 માઇનસ T1. તો અહીંયા શું વધ્યું 5, અહીંયા કંઈ નથી વધ્યું એટલે 1. સમજ પડે છે. ચાલો મ્યુ R T2 માઇનસ T1, તો મ્યુ R T2નું મૂલ્ય કેટલું છે આપણે અહીંયા મેળવેલું કે T2નું મૂલ્ય 4T1 છે, તો અહીંયા શું થશે 4T1 માઇનસ T1 એટલે 3T1/2 ઇન્ટુ 6. ચાલો તો 3 એટલે કેટલું થશે 3 ઇન્ટુ 3 9 મ્યુ R T1. પરંતુ મ્યુ R T1 બરાબર શું લખાય, મ્યુ R T1 બરાબર શું લખાય P1V1 લખાય, એટલે તમારો જવાબ આવશે 9 P1V1. બરાબર સમજી લેજો મિત્રો, ખૂબ કોમ્પ્લિકેટેડ દાખલો છે. ઘડીક વખતમાં તમને વિચાર ના પણ આવે તો આવા પ્રકારના દાખલાઓ પણ પૂછાઈ શકે, બીજી રીતે પણ ગણી શકાય. પણ મિત્રો સરળમાં સરળ રીત તમારી આવી આ થશે. તમને ના સમજ પડે તો વિડીયો જોઈને મને તમે ગમે ત્યારે પૂછી શકો છો. ત્યાર પછી 15મો પ્રશ્ન છે કે કોઈ એક માપક્રમ માટે ગલન બિંદુ 10 અંશ અને ઉત્કલન બિંદુ 80 અંશ હોય તો 45 માટે ફેરનહીટનું માપ કેટલું. તમને ગલન બિંદુ એટલે લોઅર ફિક્સ પોઈન્ટ અને ઉત્કલન બિંદુ એટલે અપર ફિક્સ પોઈન્ટ અને તમને x આપેલી દીધેલું છે. આવા ઘણા બધા દાખલાઓ મિત્રો તમને કરાવેલા છે, એમ છતાં પણ તમને ડિફિકલ્ટી આવે છે. ચાલો ગલન બિંદુ એટલે લોઅર ફિક્સ પોઈન્ટ LFP બરાબર 10 ડિગ્રી અને ઉત્કલન બિંદુ એટલે UFP બરાબર 80 ડિગ્રી અને તમને મેળવવાનું કીધું છે 45 માટે અને મેળવવાનું શું કીધું છે ફેરનહીટમાં મેળવવાનું કીધું. તો આમનું સૂત્ર મિત્રો તમને ખબર હોવી જોઈએ કે x માઇનસ LFP અપોન UFP માઇનસ LFP બરાબર ફેરનહીટમાં શું થશે તો કે ભાઈ અંશ ફેરનહીટ માઇનસ 32 છેદમાં 232 માઇનસ 232 સોરી સમથિંગ વેન્ટ રોંગ 180 આવે છે મિત્રો, અહીંયા 180 આવશે. અપર ફિક્સ પોઈન્ટ 212
212 માઇનસ 32 એટલે 180 થશે, બરાબર છે. ડાયરેક્ટ આપણે આંકડો યાદ રાખવાનો 180. હવે આપણે મેળવવાનું છે ફેરનહીટ. બાકીની બધી વેલ્યુ આપી દીધેલી છે. એક્સની કિંમત છે 45, લોઅર ફિક્સ પોઈન્ટ છે 10, અપર ફિક્સ પોઈન્ટ છે 80, લોઅર ફિક્સ પોઈન્ટ છે 10. એફનું મૂલ્ય મેળવવાનું -32 180, 45 માઇનસ 10 35, 80 માઇનસ 10 70, એફ માઇનસ 32 છેદમાં 180, એક એક બિંદુ કેન્સલ, 7 5 35, 18 5 કેટલા થશે 90 બરાબર એફ માઇનસ 32 એટલે એફ થશે તમારા 90 પ્લસ 32 એટલે 122 ડિગ્રી ફેરનહીટ થશે. એકદમ સરળમાં સરળ દાખલો છે મિત્રો. ત્યાર પછી 16મો પ્રશ્ન છે કે કોઈ એક દોરીને બે જડિત આધાર સાથે બાંધેલી છે. આ એક દોરીને જડિત આધાર સાથે બાંધેલી છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે, અહીંયા સ્પંદ ઉત્પન્ન કરવામાં આવે તો આપેલા બિંદુએ જે સ્પંદ છે તે જ બિંદુએ તેવા જ આકારવાળું સ્પંદ ફરીથી પહોંચે તો ઓછામાં ઓછો કેટલો સમય લે. મિત્રો તમને અહીંયા સ્પંદનો વેગ આપી દીધેલો છે. હવે એ ફરી પાછું એવું ને એવું જ ક્યારે પહોંચશે તો કે ભાઈ એ જ્યારે અહીંયા જશે ત્યારે એ શૃંગ છે તો એનું શું થઈ જશે ગર્ત. આપણે તો એવું ને એવું જ મેળવવાનું છે. તો પહેલાં કેટલું અંતર કાપશે 4, પછી અહીંયા ગર્ત આ બાજુ આવશે, ગર્ત આ બાજુ આવીને અહીંયા સુધી ગર્ત આવશે એટલે ફરી પાછું કેટલું અંતર કાપશે તો કે અહીંથી આ 4, અહીંથી આ 4, અહીંથી આ 2 એટલે 4 ને 4 8 ને 2 10 અને ફરી પાછું અહીંયા જ્યારે ગર્ત આપાત થશે તો એ ફરી પાછું અહીંયા શું થઈ જશે શૃંગ. એટલે અહીંથી આ આટલું અંતર કાપશે, ગર્ત થશે, ગર્ત પાછું આવશે, અહીંયા સુધી ગર્ત રહેશે, ફરી પાછું શૃંગ થશે એટલે ટોટલ કાપેલું અંતર કેટલું થશે 4 ને 4 8 ને 2 10 ને 2 12, ટોટલ કાપેલું અંતર 12 અને એનો વેગ કેટલો થશે 2. તો આપણને સરળતાથી ખબર પડી જશે 16મા પ્રશ્નમાં કે ભાઈ એનો વેગ છે 2 મીટર પ્રતિ સેકન્ડ અને એણે કાપેલું અંતર કેટલું છે તો કે ભાઈ 12 મીટર. તો સમય મેળવવાનો કીધો તો એકદમ ઇઝી. v બરાબર x બાય t બરાબર x બાય v, 12/2 6 થશે એટલે ટોટલ સમય કેટલો થશે 6 સેકન્ડ થશે એટલે 16માં આન્સર આવશે મિત્રો સી. ત્યાર પછી 16 પછી 18મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં છે મિત્રો કે જો કોઈ પ્રક્ષિપ્ત ગતિ કરતા કણનો પ્રારંભિક વેગ તમને આપી દીધેલો છે i + 2j હોય તો g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો તેના ગતિમાર્ગનું કયું સમીકરણ સાચું હશે મિત્રો. તો તમને સૌપ્રથમ તો પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ તમને આવડતું હોવું જોઈએ, જે મેં તમને ક્લાસમાં તારવીને પણ આપેલું છે અને એકદમ સરળ પણ છે. તો એ સમીકરણ ડાયરેક્ટ હું અહીંયા લખીશ કે ભાઈ ડાયરેક્ટ કેટલામો પ્રશ્ન છે 18મો પ્રશ્ન છે મિત્રો. y બરાબર x tan θ -1/2 g x² બાય v0² cos² θ આ એનું બેઠું સૂત્ર છે. હવે મિત્રો તમને પ્રારંભિક વેગ આપી દીધેલો છે. પ્રારંભિક વેગ કેટલો છે i + 2j. તો i + 2j એટલે આ બાજુ 1i અને આ બાજુ કેટલો 2j. તો પરિણામી આ કેટલું થશે તો કે ભાઈ 1² + 2² એટલે 5 એટલે √5 થશે. આ તમારો પ્રારંભિક ખૂણો થીટા છે. તો tan θ બરાબર શું થશે y ના y x ના x tan θ એટલે શું થશે સામેની બાજુના છેદમાં પાછળની બાજુ એટલે 2x. એટલે પહેલાં તો 2x આવતો હોય જવાબ, આમાં પણ 2x છે, આમાં પણ 2x એટલે કંઈ કહી શકાય નહીં. એટલે આખી જ ગણતરી કરવી પડશે. -1/2 ના 1/2 gની જગ્યાએ 10 x² ના x², v0² મેળવવાનું છે. v0² કેટલા થશે તો કે ભાઈ પ્રારંભિક વેગનું મૂલ્ય કેટલું થશે પ્રારંભિક વેગનું મૂલ્ય v0² એટલે 1² + 2² એટલે 5 થશે મિત્રો. ડાયરેક્ટ આપણે અહીંયા મેળવેલું જ છે એટલે 5. cos² θ મેળવવાનું થશે. cos² θ એટલે શું થશે cos θ એટલે શું થાય cos θ એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 1/√5 એનો સ્ક્વેર થશે. ચાલો તો આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે √5² 5 એટલે આ ઉડી જશે. અહીંયા 5 દુ 10 થઈ જશે એટલે શું થશે 2x - 5x², 2x - 5x², 2x - 5x². 18માં આવશે પહેલું. બરાબર સમજે છે. એના માટે મિત્રો આ સૂત્ર યાદ રાખવું પડશે અને આ પ્રારંભિક વેગ પરથી આપણે આ આકૃતિનો તમારે કલ્પના કરવી પડશે. તો tan θ cos θ અને v0ની તમને કિંમત મળી શકશે. તો આ પ્રક્ષિપ્ત ગતિનું સમીકરણ છે. y એટલે y દિશામાંનું સ્થાનાંતર, x એટલે x અક્ષની દિશામાંનું સ્થાનાંતર અને આ તમારો θ થશે. એટલે 18મો પ્રશ્ન મિત્રો ક્લિયર થઈ ગયો. 16મો 18મો 20મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં છે કે m દળનો ગોળો 2v જેટલા વેગથી તેના જેવો જ પરંતુ સ્થિર ગોળા સાથે સ્થિર
એવી રીતે સંઘાત કરે કે જેથી સંઘાત બાદ પ્રથમ ગોળો તેની મૂળ દિશાને લંબ v વેગથી ગતિ કરે તો બીજા ગોળાની ઝડપ કેટલી હશે મિત્રો? તો એ દાખલા ગણવાની આપણે શરૂઆત કરીએ. ઓકે, ચાલો 20મો પ્રશ્ન છે. m દળનો ગોળો 2v જેટલા વેગથી, આ m દળનો ગોળો છે એ આ બાજુ 2v જેટલા વેગથી ગતિ કરે, એટલે આ બાજુની દિશાને આપણે i કેરેટ કરીએ એટલે 2v i કેરેટ, પરંતુ સ્થિર ગોળા સાથે સંઘાત કરે. બીજો ગોળો એના જેવો જ છે પરંતુ એનો વેગ કેટલો છે? 0 છે. હવે સંઘાત બાદ તમને કીધું કે ભાઈ પ્રથમ ગોળો, આ m દળના ગોળાનો વેગ 2v હતો, આનો 0 હતો. પ્રથમ ગોળો તેની મૂળ દિશાને લંબ દિશામાં, પ્રથમ ગોળો એની મૂળ દિશા આ હતી પણ એને લંબ દિશામાં ગતિ કરવા માંડશે, એનું દળ m થશે. અને એને કેટલા વેગથી ગતિ કરે? દળ m છે અને v વેગથી ગતિ કરે. તો આ બાજુનો વેગ કેવો કહેવાશે મિત્રો? j કેરેટ કહેવાશે. તો બીજા ગોળાની ઝડપ કેટલી હશે? તો બીજા ગોળાની ઝડપ આપણને ખબર નથી, એ કઈ દિશામાં છે એ પણ આપણને ખબર નથી. આપણે એની ઝડપ મેળવવાની છે, માત્ર મૂલ્ય મેળવવાનું છે. તો રેખીય વેગમાન સંરક્ષણનો આપણે નિયમ લગાડી કે ભાઈ વેગમાનનું તો સંરક્ષણ થાય અને થાય જ. તો પ્રારંભમાં વેગમાન કેટલું થશે? તો કે ભાઈ પ્રારંભમાં વેગમાન, આનું તો કોઈ વેગમાન હશે નહીં, માત્ર આનું જ વેગમાન હશે. એટલે શું કહેવાશે? તો કે ભાઈ 2m v i કેરેટ કહેવાશે. અથવા તો આવી રીતે લખવું જોઈએ કે m × 2v i કેરેટ. આનું તો કોઈ વેગમાન નહીં હોય. સંઘાત બાદ વેગમાન કેટલું થશે? તો કે ભાઈ સંઘાત બાદ આ બાજુ એનું દળ m છે ને v j કેરેટ સાથે ગતિ કરશે એટલે m v j કેરેટ. અને આનું આપણને કોઈ ખબર નથી, એનું દળ m છે પણ એનો વેગ ખબર નથી, તો આપણે એનું વેગનું m સદિશ v લઈએ, આપણે એ સદિશ vનું મૂલ્ય મેળવવાનું થશે. ચાલો, તો m કેન્સલ, તો શું થશે? આપણે vના સ્વરૂપનો જવાબ લાવવાનો છે, બરાબર છે. તો 2v i કેરેટ માઇનસ v j કેરેટ, આ બાજુ લેવો તો આ બાજુ આપણો સદિશ v થશે, આપણે એનું મૂલ્ય મેળવવાનું છે. બીજા કોઈ સાથે આપણે કોઈ લેવા દેવા નથી. તો એનું મૂલ્ય મેળવવા માટે આપણે શું કરીશું? તો કે ભાઈ vને બહાર કાઢી લઈએ તો 2i કેરેટ માઇનસ j કેરેટ કહેવાશે. 2i કેરેટ માઇનસ j કેરેટ બરાબર સદિશ v. ચાલો, તો vના v, તો આનું મૂલ્ય તમારે મેળવવું હોય તો શું થાય? 2નો વર્ગ 4 વત્તા 1નો વર્ગ 1 બરાબર માનાંકમાં આપણે ઝડપ મેળવવાની છે, દિશા સાથે કોઈ લેવા દેવા નથી એટલે કેટલા થશે? √5v થશે. માનાંકમાં સદિશ v બરાબર. એકદમ સરળ દાખલો છે, વેગમાન સંરક્ષણના નિયમની મદદથી તમારે સોલ્વ કરવાનો છે. તો આ થયો તમારો 20મો પ્રશ્ન. ત્યાર પછી 22મો પ્રશ્ન પણ ડિફિકલ્ટીમાં છે મિત્રો, કે ભાઈ સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક પદાર્થને 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. આ પદાર્થની ગતિ દરમિયાન તેના n ટુકડા થાય છે મિત્રો. કેટલા ટુકડા થાય છે? n ટુકડા. તેમાંનો એક ટુકડો પ્રક્ષિપ્ત બિંદુથી √3 મીટર અંતરે અને બાકીના ટુકડાનું દ્રવ્યમાન કેન્દ્ર પ્રક્ષિપ્ત બિંદુથી 7√3 મીટર અંતરે પડે. જો બધા જ ટુકડાઓ એક સાથે જમીન પર પડે તો nનું મૂલ્ય કેટલું હશે? તો મિત્રો દાખલા તરીકે ટુકડા ન થતા હોત તો તમારો પદાર્થ કેટલો દૂર જાત, તો તમારો પદાર્થ ક્યાં પડત? તો પહેલાં તો આપણે એ મેળવી દઈએ. 22મો પ્રશ્નમાં છે. તો દાખલા તરીકે આવી રીતનો પ્રશ્ન કહેવા માગે છે મિત્રો કે અહીંથી તમે એક પદાર્થને ફેંકો છે. હવે અહીંયા એના n ટુકડા થઈ ગયા, એમાંનો એક ટુકડો અહીંયા પડ્યો અને બાકીના બધા ટુકડા અહીંયા પડ્યા. એક ટુકડો અહીંયા પડ્યો અને બાકીના બધા ટુકડા ક્યાં પડ્યા? અહીંયા પડ્યા. તો આ એક જ ટુકડો છે તો એનું દળ m લઈ લઈએ. ટોટલ ટુકડા કેટલા થયા હતા? ટોટલ ટુકડા n થયા હતા. તો એકનું m છે તો બાકીના ટુકડાનું દળ કેટલું થશે? તો કે ભાઈ n - 1 × m. ટોટલ એક ટુકડાનું દળ m હોય તો n ટુકડાનું દળ કેટલું થાય? nm થાય. તો આ m અને આ n - 1m, એક ટુકડો તો અહીંયા પડી ગયો. ચાલો, તો આ m ક્યાં પડ્યો છે? એક ટુકડો ક્યાં પડ્યો છે? આપણને કીધું છે કે ભાઈ એક ટુકડો જ પડેલો છે √3 મીટર અંતરે, પ્રક્ષિપ્ત બિંદુથી √3 મીટર, એટલે આનો આમ xm થશે √3 મીટર. બાકીના બધા ટુકડાનો xm કેટલો થશે? તો કે એ ક્યાં પડે? 7√3. તો આ બાકીના ટુકડાનો 7√3 લખાશે. ચાલો, હવે આગળ તરફ વધીએ કે ભાઈ જ્યારે આ ટુકડા ન થતા હોત તો ક્યાં પડત? તો કે ભાઈ તો એ અહીંયા પડત. આપણને ખબર નથી ક્યાં પડે, તો આપણે એ અંતર એને આપણે એક સમક્ષિતિજ અવધિ કહીએ. તો સમક્ષિતિજ અવધિનું સૂત્ર તમને ખબર છે કે v02 sin2θ/g. ચાલો, v02 કેટલા છે? v0નું મૂલ્ય આપેલું છે 10 એટલે 10નો વર્ગ 100 sin2θ એટલે સાઇન તમને ખૂણો આપેલો છે 30 એટલે sin 60 થશે. sin 60 ભાગ્યા 10 કેન્સલ, 10 sin 60ની કિંમત થશે √3/2 એટલે આ તમારો આન્સર થશે
5√3r। તમારું મૂળ દ્રવ્યમાન કેન્દ્ર આ હશે। આ બધાનું દ્રવ્યમાન કેન્દ્ર તમારું કેટલા અંતર હશે? 5√3 અંતરે હશે। તો દ્રવ્યમાન કેન્દ્રના યામ બરાબર શું લખી શકાય? તો કે ભાઈ xcm બરાબર m1x1 પ્લસ m2x2 બાય m1 પ્લસ m2। તમારું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં છે? તો કે ભાઈ 5√3 x અક્ષ પર જ છે, એટલે 5√3 m1 એટલે એકનું દળ, x1 એટલે m1 એટલે એનું કેટલું અંતર છે? √3 પ્લસ m2 એટલે બાકીના બધા એટલે કેટલા થશે? n-1 ઇન્ટુ m થશે, n-1 ઇન્ટુ m। x2 એટલે એ અંતર કેટલું છે? 7√3 છે, છેદમાં m1 પ્લસ m2 એટલે m વત્તા n-1 ઇન્ટુ m એટલે ટોટલ કેટલું થશે? m થશે। ચાલો m કેન્સલ, આ બંનેમાંથી √3 કોમન નીકળશે તો સોરી nm થશે, √3 કોમન નીકળે તો √3 કેન્સલ। તો હવે શું વધ્યું? આ n ને આ બાજુ લઈ જાઓ તો શું આવશે? 5n બરાબર અહીંયા કેટલા વિધા? કંઈ નહીં તો 1 પ્લસ n-1 ઇન્ટુ 7। આપણે n ની કિંમત મેળવવાની છે, તો 5n બરાબર 1 પ્લસ આ 7 આને ગુણ્યા એટલે 7n-7। ચાલો તો આને આ બાજુ લાવ્યા, 1 - 7 એટલે -6, એ પેલી બાજુ એટલે 6 અને 5n આ બાજુ એટલે 7n - 5n એટલે 2n એટલે n બરાબર કેટલા થશે મિત્રો? 3 ટુકડા થશે। n બરાબર કેટલા થશે? 3 એટલે 22માં આન્સર આવશે મિત્રો બી, 3 ટુકડા થશે। બરાબર સમજી લેજો શું કહેવા માગે છે। એક ટુકડો અહીંયા પડશે, બાકીના ટુકડા અહીંયા પડશે, તો એનું સમતુલ્ય દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા થશે। એટલે કે જો આ ટુકડા થયા વગરનો પડત તો અહીંયા પડત, તો એના આધારે આપણે મિત્રો ગણતરી કરી। ત્યાર પછી 22મા પ્રશ્ન પછી મિત્રો 23મો પ્રશ્ન પણ ડિફિકલ્ટી છે કે ભાઈ વી વેગથી ગતિ કરતા બોલની સામેની દિશામાં એટલે કે વિરુદ્ધ દિશામાં યુ વેગથી ગતિ કરતી ખૂબ જ દળદાર દિવાલ સાથે ડેલ્ટા ટી સમય સુધી અથડામણ થાય છે, તો સ્થિતિસ્થાપક બળ આ હશે। બોલની ગતિ ઉર્જામાં આટલો વધારો થશે કે સંઘાત બાદ બોલની ગતિ ઉર્જા અચળ રહેશે। તો આપણને કંઈ જ માહિતી નથી, આપણે પહેલાં સ્થિતિસ્થાપક બળ ગણી લઈએ કે જો એના પરથી આપણને આન્સર મળી જતો હોય તો આપણે શું કહેવાય કે આ એક બોલ છે, એનો વેગ u1 બરાબર કેટલો છે? વી વેગથી ગતિ કરતો બોલ છે, એ આ બાજુ ગતિ કરે છે અને સામેની વિરુદ્ધ દિશામાં એક ખૂબ જ દળદાર વસ્તુ છે, ખૂબ જ દળદાર। એનો વેગ કેટલો છે? તો કે ભાઈ સંઘાત પહેલાં એનો વેગ u2 તમને આપી દીધેલો છે, યુ વેગથી ગતિ કરે છે, પણ એ કઈ બાજુ ગતિ કરે છે? આ બાજુ ગતિ કરે છે, વિરુદ્ધ બાજુ ગતિ કરે છે। સંઘાત બાદ દાખલા તરીકે આનો વેગ v1 થઈ જતો હોય અને આનો વેગ v2 થઈ જતો હશે, આનો વેગ v1 અને આનો વેગ v2, આનું દળ m1 છે અને આનું દળ m2 છે। 23મો પ્રશ્ન છે મિત્રો। આપણને બોલનું દળ આપેલું નથી પરંતુ એને આપવું જોઈએ, તો એનું આપણે સ્મોલ m તમારે ધારી લેવું પડશે કેમ કે તમને રકમમાં સ્મોલ m આપેલો છે। ચાલો હવે આપણે ગણતરીની શરૂઆત કરી કે ભાઈ સ્થિતિસ્થાપક બળ એટલે શું? તો કે ભાઈ સ્થિતિસ્થાપક બળ F = ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી વેગમાનનો ફેરફાર। હવે વેગમાનનો ફેરફાર કોનો લેવાનો? તો કે ભાઈ પહેલા પદાર્થનો જ લઈને આપણે બીજા પદાર્થનો શું કામ લેવો જોઈએ? તો પહેલા પદાર્થના વેગમાનનો ફેરફાર કેટલો થશે? તો પહેલા પદાર્થના આપણે વેગની વાત કરીએ કે ભાઈ પહેલા પદાર્થનો પ્રારંભિક આપણે આવું લખી શકીએ કે F બરાબર m v1 - u1, આ સંઘાત બાદનો વેગ છે, આ સંઘાત પહેલાંનો વેગ છે। ચાલો હવે v1 ની કિંમત મેળવવાની છે। v1 ની કિંમત તમે અહીંયા મૂકી દો તો તમારો આન્સર તૈયાર થઈ જાય। v1 નું સૂત્ર શું થાય? તો કે v1 બરાબર m1 - m2 અપોન m1 પ્લસ m2 u1 પ્લસ 2m2 અપોન m1 પ્લસ m2 u2। હવે ભાઈ તમને એમ કીધું છે કે આ બોલ જ્યારે આની સાથે અથડાય ત્યારે ખૂબ જ દળદાર છે, દળદાર દિવાલ સાથે અથડાય છે। એનો મતલબ એમ કે તમારે આની સરખામણીમાં m1નું દળ કેટલું લેવાનું? અવગણી દેવાનું। કેટલું લેવાનું? 0 લેવાનું। તો અહીંયા શું થશે? v1 બરાબર શું થશે? તો કે ભાઈ m1 0, આ 0, તો m2 ઉડી જાય પણ આગળ નિશાની કેવી રીતે? માઇનસ, એટલે -u1 થશે, પ્લસના પ્લસ, m1 ની જગ્યાએ 0 લઈએ તો m2 ઉડી જાય તો શું વધશે? 2u2 વધશે। ચાલો હવે આ v1 છે તો અહીંયા બાય ડેલ્ટા ટી, તો અહીંયા કિંમત મૂકી દઈએ તો આપણને સ્થિતિસ્થાપક બળ મળી જશે F ના F, m ના m। v1 ની જગ્યાએ શું લખાય? તો કે -u1 પ્લસ 2u2 -u1 છેદમાં ડેલ્ટા ટી। તો આનો આન્સર શું આવશે? F બરાબર -m -u1 એટલે કેટલા થશે? સોરી,
એમ -u1 એટલે કેટલા, આ માઇનસનું પ્લસ જ રાખીએ, -2u1 + 2u2 બાય ડેલ્ટા ટી. 2 કોમન નીકળી જશે તો શું થશે? તો કે ભાઈ એક મિનિટ, બીજું કે અહીંયા u2 તમારું કયું હતું? u2 તમારું કેટલું છે? u2 એ આ બાજુ હતું, તો એ તો ઓલરેડી માઇનસ છે. તો આપણો આન્સર શું આવશે? એમના એમ -2 2. u1ની કિંમત કેટલી છે? u1ની કિંમત છે v, u1ની કિંમત v એ આ બાજુ છે, +2. u2ની કિંમત કેટલી છે? u આ બાજુ છે, તો એ કેવું થશે? -u થશે, -u થશે. u2 બરાબર -u, વિરુદ્ધ બાજુ છે એટલે છેદમાં ડેલ્ટા ટી. તો આપણો આન્સર શું આવશે? માઇનસને કોમન કાઢો તો માઇનસ, બેને પણ કોમન કાઢી નખાય, એમ યુ પ્લસ વી બાય ડેલ્ટા ટી. આટલું બળ કોણ લગાડશે? દિવાલ લગાડશે. તો બોળ કેટલું સ્થિતિસ્થાપક અનુભવશે? તો કે ભાઈ આટલું પ્લસ. તો આપણો આન્સર શું આવશે? 2mu + v બાય ડેલ્ટા ટી. જે આન્સર આપેલો છે તો કે હા 2mu + v બાય ડેલ્ટા ટી, એટલે 23માં આવશે બી. બરાબર સમજી લેજો મિત્રો. આ માઇનસ નિશાની તમારે કોને ગણવાની છે? આ તો દિવાલ લગાડશે, તો આપણે તો ગણવાની છે બોલની. તો બોલ માટે સ્થિતિસ્થાપક બળ આટલું થશે. ત્યાર પછી 23મા પ્રશ્ન પછી મિત્રો છે 28મો પ્રશ્ન ડિફિકલ્ટીમાં. જે શું કહેવા માગે છે કે કોઈ એક કણનો પ્રવેગ તમને આ સૂત્ર પ્રમાણે આપેલો છે. બીટા એ ધન અચળાંક છે, એક્સ એ મધ્યમાન સ્થાનથી અંતર છે, તો દોલનનો આવર્તકાળ કેટલો? એનો મતલબ એમ કે ભાઈ આ સરળ આવર્ત ગતિ કરે છે. સરળ આવર્ત ગતિ માટે તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે પ્રવેગ એનું સૂત્ર શું થાય સરળ આવર્ત ગતિ માટે. 28મો પ્રશ્ન છે કે ભાઈ સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ એનું સૂત્ર અહીંયા પહેલાં શું આપેલું છે? એ બરાબર અહીંયા આપેલું છે -β x - 2, -β x - 2. પરંતુ આપણને ખબર છે કે ભાઈ એ બરાબર શું થાય? -ω² y થાય. y એટલે x - 2 હશે, આપણને ખબર નથી, પરંતુ ω² બરાબર બીટા છે. તો ઓમેગા બરાબર શું થશે? √β થશે. ઓમેગા એટલે શું થાય? 2π/t. ઓમેગા એટલે 2π/t બરાબર √β. તો ટી બરાબર શું થશે? આપણને આવર્તકાળ મેળવવાનો કીધો તો કે 2π 1/√β થશે. ટી ઉપર જાય, બીટા નીચે આવે, એટલે 2π √1/β. એટલે 28માં થશે 2π √1/β. 28માં બી આન્સર થશે. ત્યાર પછી 29મો પ્રશ્ન પણ મિત્રો ડિફિકલ્ટીમાં છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવેલ ઈંટનું કદ 2.197 લીટર છે. આ જે ઈંટ છે એનું કદ કેટલું છે? 2.197 લીટર. જો આ ઈંટને બીમ સ્કેલ પર બીજી 2.54 કિલોગ્રામ દળ ધરાવતી ઈંટ વડે સમતોલન કરવામાં આવે, આનું 2.54 કિલોગ્રામ દળ છે, એના વડે સમતોલન કરવામાં આવે, તો પાણીમાં ડૂબાડેલ ઈંટનું વજન કેટલું હશે? કે ભાઈ આ ઈંટ પર ટોટલ કેટલા બળ લાગશે? તો આપણે એ ઈંટ પરના બળ દર્શાવી મિત્રો. તો કે ભાઈ એ ઈંટ પર એક તો નીચેની બાજુ mg લાગશે, જે આપણે મેળવવાનું છે. ઈંટનું વજન કેટલું છે એ તમારે મેળવવાનું છે. ઉપરની બાજુ કયું બળ લાગશે? તો કે એક તો ઉત્પ્લાવક બળ લાગશે, અને બીજું દોરી વડે જે તણાવેલું છે તણાવ બળ લાગશે. દોરી વડે તણાવ બળ કેટલું થશે? તો કે ભાઈ આ દોરીમાં તણાવ બળ કેટલું થશે? જેટલું આ બાજુ લટકશે, કેમ કે સમતોલન સ્થિતિમાં એનો મતલબ એમ થશે કે જેટલું તમે અહીંયા મૂક્યું એટલું તણાવ બળ હશે. એટલે ટી એટલે આનું આ બીજી ઈંટનું શું થશે? વજન બળ. તો આ સમતોલન સ્થિતિમાં છે, એનો મતલબ શું થશે? 29મો પ્રશ્ન કે ભાઈ સમતોલન સ્થિતિમાં છે તો ટી પ્લસ એફ બરાબર mg. mg એટલે w તમારે મેળવવાનું છે. ટી એટલે શું થશે? તો કે ભાઈ ટી એટલે આ પદાર્થનું વજન બળ. અહીંયા કેટલું તણાવ બળ હશે? સમતોલન સ્થિતિમાં છે તો આ બાજુનું બળ ને આ બાજુનું બળ સમાન હશે, તો તણાવ બળ કેટલું થશે? 2.54 g જેટલું થશે. 2.54 g જેટલું થશે. એફ એટલે કયું થશે? આ ઉપર તરફ કયું બળ લાગશે? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળનું સૂત્ર શું થશે? ρv/g બરાબર mg. ચાલો બધી કિંમત મૂકીએ. 2.54 ના 2.54, g ના g, રો એટલે 1000, પાણી છે એટલે 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ. v ઇન અંદર કેટલું કદ ડૂબેલું છે? 2.197 લીટર. લીટરને તમારે મીટરમાં ફેરવવા પડશે, તો 2.197 ગુણ્યા 10⁻³ લીટરને મીટર ક્યુબમાં ફેરવો તો, અને g એટલે એ જીને એમને રાખીએ બરાબર વજન બળ mg. ચાલો તો 1000 અને 10⁻³ કેન્સલ. આ જી અને આ જી કોમન નીકળી જાય, તો અંદર શું વધશે? 2.54 વત્તા 2.197 બરાબર mg. વજન આપણે તો વજન બળ મેળવવાનું છે એટલે જી ઉડાડશું નહીં. જી એટલે 9.8, 2.54 એટલે એ તમારો મિત્ર જવાબ થશે 4.737 એપ્રોક્સિમેટલી બરાબર mg વજન બળ. ચાલો તો આનો ગુણાકાર કરો, આને તમે 10 સમજી લો, એપ્રોક્સિમેટલી 10 સમજી લો તો 47 આન્સર થશે.
થશે, પરંતુ તમને જવાબમાં 46 આપેલો છે. તો કેમ કે 47 કરતાં ઓછું થશે, આપણે 10 વડે નથી ગુણવાનું, 9.8 વડે ગુણવાનું છે. એટલે આનો આન્સર કેટલો થશે? mg બરાબર 46 ન્યૂટન. એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો. ત્યાર પછી એક પ્રશ્ન છે મિત્રો, બીજો છેલ્લો 39મો પ્રશ્ન છે મિત્રો. 39મો પ્રશ્ન મિત્રો ડિફિકલ્ટીમાં હતો કે 20 ઓહ્મનો અવરોધ ધરાવતા હીટરને 20 ઓહ્મનો અવરોધ ધરાવતા પેજ બદલાઈ રહ્યા ચાલો 20 ઓહ્મનો અવરોધ ધરાવતા હીટરને 200 વોલ્ટના સપ્લાય સાથે જોડવાનો છે. એટલે તમને આપેલું છે R બરાબર 20 ઓહમ 39, R બરાબર 20 ઓહમ, અને હીટરને વોલ્ટેજ આપેલા છે V બરાબર 200 વોલ્ટ. જોડી રૂમને 20°C તાપમાન સુધી ગરમ કરવામાં આવે. T બરાબર કેટલું છે? 20°C. કાચની બારી કે જેનું ક્ષેત્રફળ આપી દીધેલું છે A બરાબર 1 મીટર સ્ક્વેર. જાડાઈ તમને આપી દીધી છે, જાડાઈને આપણે x લઈએ 0.2 સેન્ટીમીટર. તેમાંથી ઉષ્મા સતત રૂમમાં આવે છે. ઉષ્મા શેમાં આવે છે? રૂમમાં. રૂમનું તાપમાન અચળ જળવાઈ રહે તો બહારના વાતાવરણનું તાપમાન ગણો. આ તમારું અંદરનું તાપમાન હશે, બહારના વાતાવરણનું તાપમાન TS તમને ગણવાનું કીધું. કાચની ઉષ્મા વાહકતા આપી દીધેલી છે. કાચની ઉષ્મા વાહકતાને K બરાબર થશે 0.2 કેલરી પ્રતિ મીટર ઇન્ટુ સેલ્સિયસ. તો મિત્રો બે પ્રકારના ઉષ્મા પ્રવાહ થશે કે ભાઈ આ હીટર દ્વારા જેટલી ઉષ્માનું વહન થાય છે, જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય છે, રૂમનું તાપમાન જળવાઈ રહે એનો મતલબ એમ થાય કે ભાઈ જે રૂમની બહારથી જે ઉષ્મા આવે છે, આ દાખલા તરીકે રૂમ છે અને આ રૂમમાં આપણે હીટર મૂકેલું છે ગરમી માટેનું, અને અહીંયા કાચની બારી છે, ત્યાં ખૂબ ઠંડી પડે છે, તો આનું તાપમાન અચળ જળવાઈ રહે એનો મતલબ એમ થશે કે ભાઈ આ હીટર દ્વારા જેટલી ઉષ્મા ઉત્પન્ન થશે એટલી ઉષ્મા અહીંથી બહાર નીકળી જશે. તો આ બારીમાંથી જેટલી ઉષ્મા બહાર નીકળે તો અહીંયા કયા દ્વારા ઉષ્મા વહન દ્વારા બહાર નીકળશે? તો ઉષ્મા વહન માટે અહીંથી બહાર નીકળતી ઉષ્માનું સૂત્ર છે કે Q/T બરાબર કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. કે એટલે આ કાચની ઉષ્મા વાહકતા, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ, ડેલ્ટા ટી એટલે અંદરનું તાપમાન અને બહારના તાપમાનનો તફાવત, ડેલ્ટા એક્સ એટલે આ બારીની જાડાઈ. જે બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. અને Q/T એટલે એકમ સમયમાં બહાર નીકળતી ઉષ્મા એટલે કેટલી? તો કે એકમ સમયમાં હીટર દ્વારા મળતી ઉષ્મા. હીટર દ્વારા કેટલી ઉષ્મા મળશે? તો કે ભાઈ હીટરના પાવર જેટલી. એકમ સમયમાં P બરાબર આ Q/T એટલે શું કહેવાશે? P કહેવાશે કે એ ડેલ્ટા ટી બાય ડેલ્ટા એક્સ. પરંતુ આ પાવર એટલે શું થશે? V²/R, જે તમારા હીટર જેટલો હશે. કે એ ડેલ્ટા ટી એટલે T-TS બાય ડેલ્ટા એક્સ. ચલો V તમને આપી દીધેલું છે અહીંયા, R આપી દીધેલું છે, K આપી દીધેલો છે અહીંયા, A આપી દીધેલું છે, T આપી દીધેલું છે, TS મેળવવાનું છે, અને X પણ આપી દીધેલું છે. તો તમે અહીંયા બધી જ કિંમત મૂકશો તો તમને TSનું મૂલ્ય પણ તમને મળી જશે. તો આ ગણતરી મિત્રો તમે જાતે તૈયાર કરજો, કેમ કે એક વખત તમને કરાવી દીધેલો દાખલો છે અને બીજી વખત પૂછેલો છે, એમ છતાં પણ તમારું ડિફિકલ્ટીમાં છે. આમ છતાં પણ તમને કંઈ જો ડિફિકલ્ટી રહેતી હોય તો મને તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. તો મિત્રો એટલે સુધી રાખીએ છીએ. ધન્યવાદ.